મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે આ વિશાળ ચર્ચ જોઈ શકો છો. આ એક કેથોલિક ચર્ચ છે. ઇન્ડોનેશિયા દેશની અંદર જે જકાર્તા આવેલું છે તેમાં આ મોટું ચર્ચ આવેલું છે અને તેને કેથેડ્રલ ચર્ચ કહેવામાં આવે છે. 350 વર્ષ સુધી ઇન્ડોનેશિયન ટાપુઓ ઉપર ડચ લોકોએ તેમનું શાસન કર્યું હતું. આ ચર્ચનું નિર્માણ તેમણે કર્યું અને આ એક ખૂબ જ જૂનું ચર્ચ છે જેનું નિર્માણ 200 વર્ષ પહેલાં જ થયું હતું. તે ખૂબ જ મોટું અને ભવ્ય ચર્ચ છે. અહીં દરરોજ પ્રભુની સ્તુતિ આરાધના થાય છે. ને હજી એક ખુશીની અને મહત્વની વાત એ છે કે તેની બરાબર સામે જ એક મોટી અને ભવ્ય મસ્જિદ છે. મુસ્લિમો ત્યાં ભેગા થાય છે અને ત્યાં તેમની દુઆઓ કરે છે. એવી રીતે અહીં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બધા એકતા સાથે રહે છે. એવો એક આ દેશ છે. આ દેશમાં આ દિવસોમાં સરકારની વસ્તી ગણતરી મુજબ 2023ની વસ્તી ગણતરી મુજબ 11% લોકો ખ્રિસ્તીઓ આ દેશની અંદર વાસ કરે છે અને તેથી આ દેશની અંદર પ્રભુના બાળકો અને પ્રભુને પ્રેમ કરનારા લોકોમાં ઘણો બધો વધારો થયો છે. સતત વધારો થાય છે. સારું, આ દિવસે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે એમ વિચારો છો? પુનર્નિયમ તેના 7 અધ્યાયના 6 વચનમાં તમે જુઓ. પ્રભુ તમને જોઈને કહે છે, યહોવા તારા ઈશ્વરે તને સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે. તમને પસંદ કરવામાં આવ્યો છે. પ્રભુ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર પ્રભુ દ્વારા તમે પસંદ થયેલા છો. તેમણે તમને શા માટે પસંદ કર્યા છે? તમને તેમના સેવક બનાવવા માટે નહીં, તમને ઘરમાં નોકર તરીકે રાખવા માટે નહીં, હું તમને સહાયક કે ડ્રાઈવર તરીકે રાખીશ તે માટે નહીં, તેમના પોતાના લોકો બનાવવા માટે, મારો પુત્ર, મારી પુત્રી અને મારા બાળકો તરીકે ઈશ્વરે આપણને પોતાના લોકો બનાવવા માટે પસંદ કર્યા છે. તમે કોણ છો? જો કોઈ પૂછે તો અમે ઈશુના લોકો છીએ એમ કહેવું. સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર જે ઈશ્વર છે, અમે તેમના લોકો અને અમે તેમના સંબંધી છીએ એવી રીતે કહેવું જોઈએ. આવું કહેશો તો એના અંદર તમારો વિશ્વાસ દેખાશે, તેમાં ઘણો બધો આનંદ દેખાશે. હું તો ભારે મુશ્કેલીમાં છું, હું એક ગરીબ પરિવારનો છું, અમારું કુટુંબ શિક્ષિત નથી, ગંભીર બીમારી છે, આવું ન કહેવું જોઈએ. હું ઈસુ ખ્રિસ્તનો છું, આકાશ પૃથ્વી સર્જન કરનાર પ્રભુનો છું. તેમણે આપણને પોતાના લોકો બનાવવા માટે પસંદ કર્યા છે. તેમણે તેના માટે શું કર્યું? તેમણે ક્રૂસ પર લોહી વેવડાવ્યું, પોતાને બલિદાન તરીકે આપ્યું અને આપણને છોડાવ્યું છે. તેમણે કિંમત ચૂકવીને આપણને ખરીદ્યા. આ બધા મારા લોકો છે એમ કહીને જેમણે આપણા માટે પોતાનું પવિત્ર લોહી વેવડાવ્યું તે એવા પ્રભુ છે. તેથી તમે ખુશીથી કહી શકો છો, હું ઈસુ ખ્રિસ્તનો છું એવી રીતે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના સંબંધ મોટા લોકો સાથે હોય, જેમ કે કોઈ શાસક છે કે સત્તાવાળાઓ છે, તો તેઓ ખૂબ જ ગર્વથી કહેશે, જોયું છે ને, મુખ્ય પ્રધાનનો સંબંધી છું. એવી રીતે હું મંત્રીનો સંબંધી છું. જો પૂછીએ કેવી રીતે સંબંધિત છો તો અમે દૂરના સંબંધી છીએ એમ કહેશે. તમે જોયું, તેઓ ખૂબ ગર્વથી કહેશે કે અમે દૂરના સંબંધીઓ છીએ. શું તેઓ એવી રીતે કહેતા નથી? પરંતુ તમે લોકો પ્રભુના દૂરના સંબંધીઓ નથી. તમે લોહીના સગા છો, બ્લડ રિલેશનશિપ. તમે ઈશુના રક્ત દ્વારા બચાવવામાં આવ્યા છો. તેમનું લોહી આપણી અંદર ચાલે છે. અમે લોકો લોહીના સંબંધીઓ છે, ઈશુના સાથે સંબંધી છીએ. હું ઈશુ સાથે સંબંધિત છું. હું તેમના રક્ત દ્વારા બચાવવામાં આવ્યો છું. અમે લોહીના સગા છીએ. તમે લોકો આ કહીને જુઓ. તમે હિંમતથી આ કહેશો તો શેતાન ડરશે, કારણ કે તમે જાણતા નથી કે તમે કોણ છો. શેતાન તમને રમાડી રહ્યો છે. લોકો એવું કહે છે ને, એ તેમની સાથે દખલ ન કરો, તેમના પિતા તો એક મોટા મંત્રી છે, તેમની સાથે દખલ ન કરો, તે મંત્રીના કોઈ સંબંધી છે. પછી હું ઈસુ સાથે સંબંધિત છું, હું તેમના રક્ત દ્વારા બચાવવામાં આવ્યો છું. હિંમતથી કહો. શેતાન ડરવા લાગશે, તેની સાથે દખલ ન કરો. ઈસુ તેમના માટે ત્યાં છે. તે ઈશુના બાળકો છે. આપણી અંદર વિશ્વાસનો અભાવ હોવાથી શેતાન વિજય પામે છે. તેથી પ્રભુ કહે છે, મેં તમને મારા પોતાના લોકો બનાવવા માટે પસંદ કર્યા છે. ખુશીથી કહો, હું ઈસુ સાથે સંબંધિત છું. પ્રભુ, તમે અમને તમારી પ્રજા માનો છો. તમારા તે પ્રેમ બદલ તમારી સ્તુતિ થાઓ. ઈસુ અમને તમારા પોતાના લોકો બનાવવા માટે
અને પ્રેમ કરવા માટે તમારે સ્તુતિ થાવ. તમારું લોહી વેવડાવીને અમને બચાવ્યું, પોતાના બાળક તરીકે અપનાવ્યો. તમારા તે પ્રેમ માટે તમારી ઘણી સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.